કાપોદ્રામાં ભુવાએ વિધિના નામે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો, પોલીસે આરોપીની ધરપકડ કરી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સમાવી છે। અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભરત કડવા કુંજળિયા નામના ભુવાએ 19 જાન્યુઆરીએ પરિણીતાના ઘરે રોકાણ કર્યું હતું। તેણે વિધિના બહાને દંપતીને અન્ય રૂમમાં બેસાડી અંધારું કરી દીવો સળગાવી મંત્ર બોલવાનું શરૂ કર્યું। ભુવાએ પરિણીતાની આંખે રુદ્રાક્ષ અડાડી તેને વશમાં કરી લીધી। બાદમાં દંપતીને નિર્વસ્ત્ર થવાનું કહી વારાફરતી ખોળામાં બેસાડ્યા। પતિને બહાર મોકલી ભુવાએ પરિણીતાને બાહુમાં જકડી અશ્લીલ હરકતો કરી અને બળાત્કાર ગુજાર્યો। પીડિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભરત કડવા કુંજળિયાની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 22/1/2025 ના રોજ કાપોદ્રા પોસ્ટ વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટ ખાતે તારીખ 10/3/2025 ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી એમબી અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે। ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા, ગામ નવા ચરખા, પરેશભાઈ સિમરનવાળા છે, એ મારા મામાનો દીકરો છે। એણે મને નહોતું કીધું વિધિ કરવાનું, મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે, એની હું માફી માગું છું અને હું રણોજાવાળાના સાથે એની સાક્ષીએ હું માફી માગું છું। એનો કોઈ ગુનો નહોતો, આ લખાણ મેં કરી દીધું છે, હું કોઈના દબાણથી નથી કરી, રાજી ખુશીથી મેં લખાણ કર્યું છે। જે છે તે હા, આજથી આ બધું હું બંધ કરું છું, માફી માગું છું।